કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવું પણ ગુનો હતું। રાજસ્થાનમાં પહેલીવાર રામનવમીએ શાંતિપૂર્વક શોભાયાત્રા નીકળી। રાજસ્થાનના ટોંકમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર। મહેસાણામાં દીપા માતાજીના ભુવાએ ભાજપના ઉમેદવારોની હાજરી કરી ભવિષ્યવાણી। ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની કરી આગાહી। જૂનાગઢમાં ભાજપના નેતા હર્ષદ ત્રિપડિયાની વન વિભાગને ખુલ્લી ચીમકી। છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની ચીમકી આપી। બ્રોડગેજ બાબતને લઈને ભાષણમાં ભૂલ્યા ભાન। ભાજપના નેતાનો વધુ એક બફાટ સામે આવ્યો। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને કહ્યા અભદ્ર શબ્દો। ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ। નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોહન કુંડારિયાનું નિવેદન। કહ્યું નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય, કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે આપ મેદાનમાં આપનું પ્રતિનિધિમંડળ કલેક્ટર કચેરી પહોંચ્યું। ટેકનિકલ અને કાયદાકીય મુદ્દા પર રજૂઆત કરી। સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત પાસના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે। સરથાણાના ગુરુદેવ ફાર્મ હાઉસ બોલાવી ગુપ્ત બેઠક। ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે સુરેન્દ્રનગરમાં બીજેપી આગેવાનોને કામે લાગી જવા માટે હર્ષ સંઘવીની કડક સૂચના। ભાજપ તરફી મતદાન કરાવવા માટે અપાઈ સૂચના। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ક્ષત્રિય સમાજના વ્યક્તિ સાથે વાતચીતનો ઓડિયો વાયરલ। કિરીટ પટેલે કહ્યું મેં રાજપૂત સામે કંઈ જ નથી કહ્યું। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર। ખ્રિસ્તી સમાજના લોકો સાથે યોજી બેઠક। ટેમ્પલના બીપમ્સ હાઉસમાં યોજાઈ બેઠક। પોરબંદરમાં 7 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલાયો। યુવાનની હત્યા બાદ મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો। પોલીસે મૃતદેહના